નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, હેતુ લખો. લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવવું. એમાં સાધનોમાં લખો 2 કસનળી, ચમચી અને ડ્રોપર. પદાર્થમાં લખો રાંધેલો ભાત, પાણી, આયોડીનનું દ્રાવણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે આકૃતિ દોરેલી છે, આકૃતિ તમે દોરીને જોઈ શકો છો અને લખી શકો છો. હવે પદ્ધતિ લખીશું. 2 કસનળી લો, તેને A અને B લેબલ લગાડો. કસનળી એમાં 1 ચમચી રાંધેલો ભાત નાખો. ત્રીજું કસનળી બીમાં 1 ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો. ચોથું બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો. પાંચમું હવે બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીનનું દ્રાવણ નાખી બરાબર હલાવો. હવે બંને કસનળીમાં થતું રંગ પરિવર્તનનું અવલોકન કરો. અવલોકનમાં જુઓ, કસનળી બી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. 2 કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે. એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થાય છે. અને નિર્ણય: લાળ રસ સ્ટાર્ચના પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે. જ્ઞાન ચકાસણીમાં લખીએ વિદ્યાર્થી મિત્રો. જો વિકલ્પ લખવાના છે. પેલું, જો જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે, તેમાં લખો C ગળ્યો. બીજું, જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે, તેમાં લખો D પ્રોટીન. ત્રીજું, પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર પામે છે, તેમાં લખો D એમિનો એસિડ. ચોથું, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે, તેમાં લખો B યકૃતમાં. પાંચમું, લિપિડનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે, તેમાં લખો C નાના આંતરડામાં. અને છઠ્ઠું, નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે, તેમાં લખો C ગાય. ચાલો માત્ર ઉત્તર લખવાના છે. ખોરાક ખોલવાનું કાર્ય તો લખો જઠરમાં. સૌથી મોટી ગ્રંથિ તો લખો યકૃત. પિત્તરસનો સંગ્રહ તો લખો પિત્તાશય. કાર્બોદિતનું પાચન તો એમાં લખો ગ્લુકોઝ. અને વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ખાઈ ગળી જાય છે, તો આ ખોરાક શરીરના કયા ભાગમાં સંગ્રહ પામે છે, તો કે આમાશય. અને છઠ્ઠું, ખોરાકનું પાચન ક્યાં થાય છે, અમીબામાં, તો કે લખો અન્નધાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.